નમસ્કાર મિત્રો દિયોદર બબાલ પાછળ શું ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર પ્લાન છુપાયેલો છે? ભારતીય જનતા પાર્ટીનું હિત છુપાયેલું છે? શું જોઈ વિચારીને બબાલ કરવામાં આવી અને ત્યારબાદ ચૂંટણી પાછળ કરવામાં આવી? ગિનીબેન ઠાકોરે શું કહ્યું? ગિનીબેન ઠાકોરે પત્તા ખોલ્યા, તેમાં શું વાત કરી, શું આરોપ લગાવ્યા? વિસ્તારથી વાત કરું તો દિયોદર વિધાનસભા અને ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહાર આવેલ પરિણામ. દિયોદર વિધાનસભામાં સામાન્ય પરિસ્થિતિ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિયોદર અને લાખણી તાલુકા બંનેમાં કોંગ્રેસે પોતાનો દમખમ સાબિત કર્યો. જિલ્લા પંચાયતની 10 બેઠકમાંથી પણ કોંગ્રેસ 6 બેઠક જીતે છે. તમે સમજી શકો કે દિયોદર વિધાનસભામાં દિયોદરમાં આવતી તાલુકા જિલ્લા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસે પોતાની મજબૂતાઈ સાબિત કરી. પરંતુ વાત એ છે કે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવાના હતા. દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 બેઠક અને ભારતીય જનતા પાર્ટી પાસે 10 બેઠક. પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવાનો દિવસ અને આ દિવસે એવી બબાલ થઈ કે અંતે ચૂંટણી પાછળ ઠલાવવામાં આવી છે. ગિનીબેન ઠાકોર મેદાને આવ્યા. ગિનીબેન ઠાકોરે સીધા આરોપ લગાવ્યા છે. ગોળ વાત નહીં, સીધું કહ્યું કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીના સરકારના આદેશ મુજબ કામ કરતું હોય, તેની ભલામણ મુજબ કામ કરતું હોય તેવું લાગી રહ્યું છે. તમે સાંભળો ગિનીબેન ઠાકોરે શું વાત કરી, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન, આ બંને ઉમેદવારી નોંધાવી હતી. અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા. ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી. માત્ર એમના 10 સભ્યો હતા, એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી. એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી. એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી, આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ, કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય. પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો, એવા સમાચાર અમને બહારથી મળ્યા. અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું. અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનો પ્રયત્ન કર્યો હોય, એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે. કેમ કે એમને કોઈ પણ ભોગે ચૂંટણી મુલતવી રાખવી એ એમનો પ્લાન હતો. અને એ પ્લાન પ્રમાણે આજે હું પણ પ્રાંત અધિકારીને, ચૂંટણી અધિકારીને મળી એમને કીધું કે ભાઈ 27 તારીખ મેં આપેલી છે, એટલે આજે અમે એમની પાસેથી પ્રોસિડિંગ લઈ લઈશું. પણ ભારતીય જનતા પાર્ટી એ સત્તા આગળ એને નથી લોકશાહી દેખાતી. સામ દામ દંડ ભેદ ત્યાં સુધી તો હતું જ, પણ હવે અધિકારીઓનો પણ દુરુપયોગ કરીને આ ચૂંટણી મુલતવી રાખીને તાલુકા પંચાયત કોંગ્રેસની બનતી અટકાવી છે. અમે હાઈકોર્ટમાં દઈશું અને જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે અમારા 12 સભ્યો અડીખમ રહેશે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે. દિયોદરની જનતાબેન ક્યાં સુધી રાહ જોશે? એક તો 8 વર્ષે તો ચૂંટણી આવી છે. પહેલા 5 વર્ષે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપવી પડે, એને બદલે છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયતની ચૂંટણી નથી આપી, જિલ્લાની તાલુકાની. એને 8 વર્ષ થઈ ગયા અને 8 વર્ષ પછી પણ જ્યારે એમને ચૂંટણી આપી છે ત્યારે ઘણી ગાંઠી તાલુકા પંચાયતો કોંગ્રેસ પાર્ટીની જે લોકોએ મત આપ્યા છે, લોકોએ એમને ચૂંટ્યા છે અને છતાં પણ એમને પચતું નથી. ત્યારે
ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારો હતી, બીજી સરકારો હશે, પણ ક્યારેય બહુમતી આવેલા સભ્યોને કે બહુમતી જે પાર્ટીને મળી હોય એને આ રીતે લોકશાહીનું હનન કે લોકશાહીનું હત્યા કરવા માટેનું કામ એ ભૂતકાળમાં કોઈ સરકારોએ કોંગ્રેસને નથી કર્યું. ત્યારે આ લોકો સામ દામ દંડ ભેદને અધિકારીઓ, પોલીસ તંત્ર અને પ્રાંત અધિકારીઓ હોય કે ચૂંટણી અધિકારીઓ હોય એમને પણ તટસ્થ રહેવા દીધા નથી. એ આવનાર સમયની અંદર સમગ્ર દેશની અંદર આ એક આ લોકશાહી ખતમ કરવા માટેનું અને બંધારણને ખતમ કરવા માટેનું કામ એ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હરકીસ કોંગ્રેસ પાર્ટી એ અંગ્રેજો ગોરો સામે લડી હતી અને આજે આવા ચોરો સામે લડશે, અડીખમ રીતે લડશે અને તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે એમને આપ્યું હતી એટલે આપે, પણ કોંગ્રેસની જ બનશે. તો આપે સાંભળ્યું કે ગિનીબેન ઠાકોરે શું વાત કરી. ગિનીબેન ઠાકોરે કહ્યું કે આમ પણ 15 વર્ષથી ચૂંટણી નહોતી થઈ અને હજુ પણ તેને પાછળ નાખવામાં આવી રહી છે. બીજી વાત તેમણે કહી કે કઈ પણ તારીખ આવે અમારા 12 સભ્યો અડીખમ રહેશે. પોતાનો જુસ્સો અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમના કાર્યકર્તાઓ પર એમનો વિશ્વાસ કેટલો હશે, કારણ કે આજની તારીખે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, છેલ્લી ઘડીએ જીતેલા ઉમેદવારો કાં તો ગુમ થઈ જાય છે, કાં તો વહેંચાઈ જાય છે, કાં તો તેનું અપહરણ થઈ જાય છે. વાત એ છે કે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનાર દિવસમાં કઈ પણ તારીખ આવે આ 12 સભ્યો અડીખમ રહેશે અને દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો રહેશે, પ્રમુખ રહેશે. બીજી વાત એ છે, એમણે જે વાત કરી છે, એમણે જે આરોપ લગાવ્યો છે એ આરોપ ભારતીય જનતા પાર્ટીનો એક નવો પ્લાન સાબિત કરે છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પર પણ આરોપ લાગતા રહ્યા છે. એક વાત એ છે કે તેઓ પહેલા તો સૌ પ્રથમ પ્લાન એ જે એમનો હોય છે એ પ્લાન એ એવો હોય છે કે ફોડો, ઉમેદવારોને ફોડો. જીતી ગયા છે તો શું થયું? પૈસાની જરૂર હશે. જીતી ગયા છે તો શું થયું? કોઈ પણ રીતે લાલચ આપી તે હાજર ના રહેવો જોઈએ. પ્રમુખ ઉપપ્રમુખ માટે મતદાન હોય ત્યાં મતદાન મથક સુધી, તાલુકા પંચાયત સુધી પહોંચવો જ ના જોઈએ. પ્લાન એ. પ્લાન બી જે પ્રકાર આરોપ લાગતા રહ્યા છે મુજબ કે છતાં પણ લાલચ ના સ્વીકારે, છતાં પણ અડીખમ રહે, તો એમને ત્યાં પહોંચતા અટકાવવા માટે વચ્ચે અવરોધરૂપ બનવું, તેનું અપહરણ કરવું, કંઈ પણ કરીને એ સમય હોય 2-5 કલાકનો, એ સમય સુધીમાં તે ન પહોંચવો જોઈએ. અને પ્લાન સી જે અત્યારે કહ્યો ગિનીબેન ઠાકોરે. ગિનીબેન ઠાકોરે કહ્યું તે મુજબ પ્લાન સી કે તે પહોંચી જાય, તે તમારી લાલચમાં ના આવે, સામદામ દંડ ભેદમાં ના આવે, તો તે પહોંચી જાય પછી આ પ્રકારે બબાલ કરાવી ચૂંટણીને પાછળ નાખવાની, એટલે વધુ સમય મળે. હવે તમે કહેશો કે ચૂંટણી પંચ કરે આ પ્રકારનો માહોલ સર્જાય તો પછી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં કેમ ન કરવામાં આવ્યું? છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ જાહેર કરવાની આટલી ઉતાવળ કેમ હતી? આ સવાલ પણ લોકોને થાય, કારણ કે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પાસે પણ 13 ઉમેદવારો જીતીને આવ્યા અને ભારતીય જનતા પાર્ટી પાસે પણ 13 ઉમેદવાર જીતીને આવ્યા. ટાઈ થઈ હતી, પરંતુ 3 ગેટ 2 ગેટ વટ્યા અને ત્રીજા ગેટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પહોંચ્યા તો તેમને કેટલાય લોકો ઉપાડી ગયા. 3 ઉમેદવારને ઉપાડી ગયા અને બાકીના જે 10 લોકો હતા તેણે વિરોધ દર્શાવ્યો. અંતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બની ગયા અને કહ્યું કે તમારી પાસે એટલી સંખ્યા નથી. પેલા જે 3 હતા એ લોકો પાછા આવે છે ને કહે છે કે તેમની સાથે શું થયું હતું. પોલીસ તેને ફેરવતી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને પોલીસ નિવેદન લખાવે છે, એમાં તે કહે છે કે આ લોકો આમ આદમી પાર્ટીથી નારાજ હતા. એ કહે છે કે પરાણે નિવેદન લખવામાં આવ્યું છે આ પ્રકારનું. વાત એ છે કે ત્યાં પણ આ પ્રકારનું થવું જોઈતું હતું. ગિનીબેન ઠાકોરના શબ્દો ઘણું કહી જાય છે. આપણે ત્યાં પોલીસ ખાતા પર સવાલો થતા હતા, હવે ચૂંટણી પંચ પર પણ સવાલો થવા લાગ્યા છે. ક્યાં ગઈ ઈમાનદારી, ક્યાં ગયા એ કર્તવ્ય નિષ્ઠાના વચનો? જ્યારે નોકરી લેવાની હોય, જ્યારે પદ પર પહોંચવાનું હોય ત્યારે મોટી મોટી વાતો થતી હોય છે, પરંતુ સિસ્ટમમાં આવી કર્મચારીઓ કાં તો કામ કરી નથી શકતા અથવા તો એટલા કરપ્ટ થઈ ચૂક્યા છે કે નાની મોટી લાલચથી પણ તેઓ વહેંચાઈ જતા હોય છે. ખેર, આ આરોપ છે અને આ આરોપ ઘણું કહી જાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું આપ માનો છો કે પોલીસ હોય, ચૂંટણી પંચ હોય, સરકારી કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, એ સરકાર કહે તેમ કામ કરે છે, તટસ્થ રહીને કામ નથી કરતા અને જે લોકશાહી પ્રમાણે કામ થવું જોઈએ તે મુજબ કામ નથી થતું? આપ માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં એ બાબતે જરૂરથી લખજો આપનો અભિપ્રાય. ધન્યવાદ.